દુનિયાના 7 વિચિત્ર શાકભાજી જેને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. નંબર 7, કાળી મકાઈ. સામાન્ય રીતે મકાઈનો રંગ પીળો હોય છે, પરંતુ પેરુમાં જોવા મળતી આ મકાઈ સંપૂર્ણપણે કાળા રંગની હોય છે, જેનો ઉપયોગ જ્યુસ અને વાઇન બનાવવામાં પણ થાય છે. આ મકાઈ એટલી મીઠી હોય છે કે લોકો તેનો રસ બનાવીને પણ પીવે છે અને તે ખૂબ જ ફાયદાકારક છે. તેથી જ ઘણા લોકો તેને ખાવાનું પસંદ કરે છે. પેરુમાં આ કાળી મકાઈને મેઝ મોર્ડો તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ત્યાં ખૂબ જ પ્રખ્યાત છે. નંબર 6, ગુલાબી ફુલાવર. મિત્રો, તમે સફેદ કલરના ફુલાવર તો જોયા જ હશે, પણ શું તમે ગુલાબી રંગનું ફુલાવર જોયું છે? બજારમાં તેની માંગ પણ ખૂબ જ વધારે છે, કારણ કે તે ખૂબ જ ઓછી જગ્યાએ જોવા મળે છે અને તેનો ગુલાબી રંગ જોઈને કોઈ પણ આશ્ચર્યચકિત થઈ જશે. જો આપણે ભારતની વાત કરીએ તો નાસિકના એક ખેડૂતે ગુલાબી રંગના ફુલાવર ઉગાડ્યા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે તે ખેડૂતે તો પીળા રંગનું ફુલાવર પણ ઉગાડ્યું હતું. જો કે તેનો સ્વાદ સામાન્ય ફુલાવર જેવો જ હતો, પરંતુ રંગને કારણે ઘણા લોકો આ ફુલાવર તરફ આકર્ષાય છે. આ ફુલાવર સૌથી વધારે ભારત અને બાંગ્લાદેશમાં જોવા મળે છે. નંબર 5, બુએના મુલાતા પીપર. આ મરચું જાંબલી રંગનું હોય છે. જ્યાં તમે સામાન્ય રીતે લીલા મરચા જોયા હશે, પરંતુ અમેરિકામાં જોવા મળતા આ મરચાનો રંગ જાંબલી હોય છે, જે તેને બીજા મરચા કરતા અલગ બનાવે છે. તમને જણાવી દઈએ કે શરૂઆતમાં આ મરચાનો રંગ આછો જાંબલી હોય છે, પરંતુ ધીમે ધીમે તેનો રંગ ઘાટો જાંબલી થતો જાય છે અને આ મરચા સામાન્ય મરચા કરતાં થોડા વધારે તીખા હોય છે, પરંતુ તે ફક્ત અમેરિકામાં જ જોવા મળે છે. તેથી જ તેને વિશ્વની દુર્લભ શાકભાજીઓમાંથી એક માનવામાં આવે છે. નંબર 4, હાલાફળ. આ ફળને જોઈને તમે પણ હેરાન થઈ જશો. આ ફળનો આકાર અનાનસ જેવો હોય છે અને આ ફળનો સ્વાદ હળવો મીઠો હોય છે, જેની તુલના જેકફ્રૂટ અથવા અનાનસના સ્વાદ સાથે કરવામાં આવે છે. આ ફળોમાં ઔષધીય ગુણો સામાન્ય ફળોની સરખામણીમાં ભરપૂર માત્રામાં હોય છે. તેમાં ઘણા બધા પોષક તત્વો હોય છે, જે શરીરના ઘણા રોગોને મટાડે છે. નંબર 3, નોપલ. આ શાકભાજી કેક્ટસનું એક ઝાડ છે. મેક્સિકોમાં આ નોપલના નાના નાના ટુકડા કરીને સલાડમાં નાખવામાં આવે છે. મેક્સિકન લોકો નોપલનું સલાડ ઈંડાની વાનગીઓ સાથે ખાવાનું ખૂબ જ પસંદ કરે છે, જેના માટે તેને પહેલા સંપૂર્ણપણે સાફ કરવામાં આવે છે અને પછી તેને કાપીને તેનું સલાડ બનાવવામાં આવે છે. નોપલનો સ્વાદ સામાન્ય રીતે થોડો તીખો હોય છે, પણ તેમાં વિટામિનનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. નંબર 2, રેડ કોરી સ્ક્વેશ. આ વિચિત્ર લાલ દેખાતી શાકભાજી ખરેખર એક પમ્પકિન છે. જાપાનમાં જોવા મળતું આ પમ્પકિન દેખાવમાં ખૂબ જ વિચિત્ર હોય છે અને સામાન્ય પમ્પકિન કરતાં આ પમ્પકિન શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. જાપાનના લોકો આ પમ્પકિનના ટુકડા કરીને તેને તળીને ખાય છે અને તેને ઘણી વસ્તુઓમાં નાખીને પણ ખાવામાં આવે છે, અને જે વસ્તુમાં તેને નાખવામાં આવે છે તેનો સ્વાદ વધી જાય છે. નંબર 1, રોમનેસ્કો કોલીફ્લાવર. આ વિચિત્ર પિરામિડ જેવા દેખાતા ફુલાવરને દુનિયાભરના લોકો રોમેનેસ્કો બ્રોકોલી તરીકે પણ ઓળખે છે, જેને રાંધવામાં આવે ત્યારે તે સૌથી વધુ સ્વાદિષ્ટ બને છે. આ ફુલાવર તેના વિચિત્ર આકાર માટે જાણીતું છે. તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે આ ફુલાવરનો આકાર કેટલો સુંદર લાગી રહ્યો છે. તમે આ પ્રકારનું ફુલાવર આની પહેલા ક્યાંય જોયું હતું? નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને તમને જણાવી દઈએ કે રોમનેસ્કો કોલીફ્લાવર સૌથી વધારે ઇટલીમાં જોવા મળે છે.